ક્વેશ્ચન નંબર 10 આ બહુ સરસ અને સમજવા જેવો ક્વેશ્ચન છે. 1 મોલ પાણીને 10 ડિગ્રી સેલ્સિયસથી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠારવામાં આવે તો થતો એન્થાલ્પીનો ફેરફાર તમારે શોધવાનો છે. 1 મોલ પાણી છે એને 10 ડિગ્રી સેલ્સિયસથી -10 ડિગ્રી સેલ્સિયસે લઈ જવાનો છે અને એના માટે તમને ડેલ્ટા એચ ફ્યુઝન 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, CpH2O લિક્વિડ અને CpH2O સોલિડ આટલી વસ્તુ તમને આપી છે. હવે પહેલાં તો હું એવું સમજાવું કે જ્યારે 10 ડિગ્રી સેલ્સિયસે રહેલું પાણી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફમાં રૂપાંતરણ કરવામાં આવે, ઠારણ કર્યું, તો પ્રક્રિયા 3 સ્ટેપમાં થાય. પહેલા સ્ટેપમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે પાણી છે એનું આપણે તાપમાન ઘટાડી અને 0 ડિગ્રી સેલ્સિયસે લઈ જઈએ. તો પહેલા સ્ટેપમાં મને 10 ડિગ્રી સેલ્સિયસ પાણીમાંથી 0 ડિગ્રી સેલ્સિયસે પાણી મળે, H2O લિક્વિડ. પછી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લિક્વિડનું સોલિડમાં કન્વર્ઝન થાય. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લિક્વિડ કન્વર્ટ ઇન્ટુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સોલિડ, આ બીજા સ્ટેપમાં. અને ત્રીજા સ્ટેપમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સોલિડમાંથી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 10 ડિગ્રી ટેમ્પરેચર હજી ઘટ્યું, સોલિડ બને. તો 3 સ્ટેપમાં પ્રક્રિયા પૂરી કરવી પડે અને આ ત્રણ પ્રક્રિયાની એન્થાલ્પીનો સરવાળો કરું તો મને આ નેટ પ્રક્રિયાનો ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર મળે. હવે આ 3 પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેવી રીતે આપણે શોધીશું? તો પહેલું જે સ્ટેપ છે H2O લિક્વિડમાંથી H2O લિક્વિડ જ બને છે, પણ તાપમાન 10 ડિગ્રીથી 0 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. હવે આપણને આવું આપ્યું છે કે CpH2O લિક્વિડ 75.3 જૂલ પર મોલ કેલ્વિન છે, આવું આપ્યું છે. આનો મતલબ શું થાય? CpH2O લિક્વિડનો મતલબ શું કે પાણીનું તાપમાન, H2O લિક્વિડનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસનું વધારવા આપવી પડતી ઉષ્મા કેટલી? 75.3 જૂલ. આનો મતલબ એવો થયો CpH2O લિક્વિડ તમને 75.3 જૂલ આપ્યું છે પર મોલ કેલ્વિન, એટલે 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિનનો તાપમાનમાં વધારો કરવો હોય પાણીના તાપમાનમાં તો 75.3 જૂલ ઉષ્મા આપવી પડે. પણ આપણે તો તાપમાન 10 થી ઘટાડીને 0 કરવાનું છે. 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 કેલ્વિનના તફાવત માટે 75.3 જૂલ, તો 10 કેલ્વિન કે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવો હોય તો 75.3 ઇન્ટુ 10 એટલે આટલા જૂલ ઉષ્માનો ફેરફાર થાય. પણ આપણે તો વધારો નથી કરવાનો, આપણે તો 10 ડિગ્રીનો ઘટાડો કરવાનો છે. તો વધારો કરવા જેટલી ઉષ્મા આપવી પડે, ઘટાડો કરવા એટલી ઉષ્મા ઉત્પન્ન થાય. તો એ પ્રક્રિયાનો ડેલ્ટા એચ હું લખીશ -753 જૂલ પર મોલ કેલ્વિન. ખબર પડી? બીજા સ્ટેપમાં હું આની ડેલ્ટા એચ શોધું છું. H2O લિક્વિડમાંથી H2O સોલિડ બને છે અને પ્રક્રિયા દરમિયાન થતો ફ્યુઝન એન્થાલ્પી, બરફનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉષ્મા પ્રતિ મોલ આપી છે તમને 6030 જૂલ પર મોલ કેલ્વિન. આપણને રકમમાં કિલો જૂલમાં આપી છે અને 1000 વડે ગુણી નાખીશું એટલે જૂલમાં મળશે. અને આપણી પાસે 1 મોલ જ છે અને 1 મોલ માટે જ આપી છે પ્રતિ મોલ, એટલે આમાં કઈ ફેરફાર કરવો નહીં પડે. આ જે વેલ્યુ આવી બરફમાંથી પાણીમાંથી બરફમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉષ્મા, આ જે ફ્યુઝનનો મતલબ શું? બરફમાંથી પાણી બને એને ફ્યુઝન થયું. કે આપણે વ્યાખ્યા શીખી ગયા ફ્યુઝન એન્થાલ્પીની, ગલન એન્થાલ્પીની. તો ગલન એટલે બરફમાંથી પાણી બન્યું. તો જ્યારે બરફમાંથી પાણી બને તો આટલા જૂલ ઉષ્મા આપવી પડે, પણ આપણે તો પાણીમાંથી બરફ બનાવવાનો છે તો સ્વાભાવિક આટલી આપવી પડે. તો મારી પ્રક્રિયામાં, આપણી પ્રક્રિયામાં એટલી ઉષ્મા ઉત્પન્ન થાય. તો બીજી જો ડેલ્ટા H2 વાપરીશ, લખીશ, એ આને માઇનસ વડે ગુણી નાખ્યું. આ પ્લસ છે તો આ -6030 જૂલ થાય. ત્રીજું આપણે હજી ત્રીજી પ્રક્રિયામાં શું કરવાનું? આપણી પાસે તો હવે 0 ડિગ્રીએ બરફ બન્યો, આપણે તો -10 બરફ જોઈએ છે. તો 0 ડિગ્રીએ બરફમાંથી કે 0 ડિગ્રી H2O સોલિડમાંથી -10 ડિગ્રી H2O સોલિડ બનાવવાનું. તાપમાનમાં હજી 10 ડિગ્રીનો ઘટાડો કરવાનો ઘનના તાપમાનમાં.
તો એના માટે તમને ઉષ્માધારિતા H2O સોલિડની આપી છે 36.8 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. આનો મતલબ શું? ફરીથી H2O સોલિડની ઉષ્માધારિતાનો મતલબ શું? H2O સોલિડના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા આપવી પડતી ઉષ્મા 36.8 જૂલ પ્રતિ મોલ છે. પણ આપણે તો વધારો નથી કરવાનો, આપણે તો ઘટાડો કરવાનો છે. અને એ પણ 1 ડિગ્રીનો નહીં, 10 ડિગ્રીનો. 0 માંથી -10 કરવાના છે. તો આ જે વેલ્યુ મળી 36.8 એને 10 વડે ગુણું તો 368 જૂલ ઉષ્મા જો 0 માંથી 10 ડિગ્રી કરવું હોય તો આપવી પડે. પણ આપણે તો 0 માંથી -10 કરવું છે, 10 ડિગ્રીનો ઘટાડો કરવો છે. તો ડેલ્ટા H કેટલો આવશે? -368 જૂલ. તો આવી રીતે હું પહેલા 3 એક જ પ્રક્રિયા, મારે તો પ્રક્રિયા ખાલી એવી જ કરવાની હતી કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2O લિક્વિડમાંથી -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2O, પણ એ -10 એ H2O સ્વાભાવિક સોલિડ જ હોય. આનો ડેલ્ટા H શોધવાનો છે. મેં શું કર્યું? એને આ 3 સમીકરણમાં કન્વર્ટ કરી દીધું. અને આ 3 સમીકરણનો જો હું સરવાળો કરું, ધારો કે હવે H નો અચળ ઉષ્મા સંકલનનો નિયમ લાગુ પડે. આ 3 સમીકરણનો સરવાળો કરું તો H2O લિક્વિડ 0 ડિગ્રીએ, H2O લિક્વિડ 0 ડિગ્રીએ ઉડી ગયું. H2O સોલિડ 0 ડિગ્રીએ, H2O સોલિડ 0 ડિગ્રીએ ઉડી ગયું. અને મને મળ્યું H2O લિક્વિડ 10 ડિગ્રીએ, એમાંથી H2O લિક્વિડ -10 ડિગ્રીએ. આપણે આવું કરવાનું છે. મને જે જોઈતું હતું એ મળી ગયું. H2O લિક્વિડ 10 ડિગ્રીએ કન્વર્ટ ઇન્ટુ H2O સોલિડ -10 ડિગ્રી. તો સમીકરણનો સરવાળો કર્યો એટલે એની એન્થાલ્પીનો પણ સરવાળો કરવો પડે. તો આ પ્રક્રિયાનો ડેલ્ટા H એટલે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3. ડેલ્ટા H1 -753, ડેલ્ટા H2 -6030 અને ડેલ્ટા H3 -368. અને 3 પ્રક્રિયાઓનો જો આપણે સરવાળો કરીએ સમીકરણનો તો ક્વેશ્ચન નંબર 10 નો આન્સર મને મળે છે -7151 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. મતલબ કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીને -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીમાં રૂપાંતરિત કરીએ તો એ દરમિયાન ડેલ્ટા H ની વેલ્યુ આપણને આટલી મળશે. આ જવાબ આપણો. ક્વેશ્ચન નંબર 11 માં કાર્બનના CO2 માં દહનની એન્થાલ્પી -393.5 કિલો જૂલ પર મોલ એવું કીધું છે. કાર્બનનું દહન કરો અને CO2 બને એ દરમિયાન ઉત્પન્ન થતી એન્થાલ્પી અથવા તો એની દહન એન્થાલ્પી, કમ્બશન એન્થાલ્પી -393.5 કિલો જૂલ પર મોલ છે. હવે એવું પૂછ્યું છે કે કાર્બન અને ડાયોક્સિજનમાંથી જો 35.2 ગ્રામ CO2 બનાવવામાં આવે તો મુક્ત થતી ઉષ્મા શોધો. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ત્રિરાશિ મૂકીએ છીએ આપણે કે જ્યારે 1 મોલ CO2 બનતો હોય એટલે કે 44 ગ્રામ તો ઉત્પન્ન થતી ઉર્જા 393.5 કિલો જૂલ પર મોલ છે. 44 ગ્રામ CO2 હોય તો 393.5 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. તો 35.2 ગ્રામ CO2 એ કેટલી? ત્રિરાશિ મૂકીએ તો 314.8 કિલો જૂલ પર મોલ ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે પ્રક્રિયાનો ડેલ્ટા H લખવો હોય તો એ ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે -314.8 કિલો જૂલ પર મોલ જવાબ આવશે. 12મા નંબરના ક્વેશ્ચનમાં CO, CO2, N2O અને N2O4 ની સર્જન એન્થાલ્પી અનુક્રમે આપી છે અને પ્રક્રિયા આપી છે N2O4 + 3CO gives N2O + 3CO2 અને પ્રક્રિયાનો ડેલ્ટા HR શોધવાનો છે. પ્રક્રિયાની એન્થાલ્પી. હવે કોઈ પણ પ્રક્રિયાનો ડેલ્ટા HR શોધવો હોય એટલે આપણને ખબર છે કે નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ કરીએ ડેલ્ટા H નિપજ માઈનસ ડેલ્ટા H પ્રક્રિયક એટલે ડેલ્ટા H રિએક્શન મળે આપણને. તો N2O ની એન્થાલ્પી આપી છે એને 1 વડે ગુણી નાખો તો 1 × 81 પ્લસ CO2 ની એન્થાલ્પી આપી છે -393 કિલો જૂલ પર મોલ, એને 3 વડે ગુણી નાખવાનું
અને એ પ્રક્રિયકની નિપજની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકમાં N2O4 ની એન્થાલ્પીને 1 વડે ગુણો તો 9.7 નું 9.7 જ રહે +3 ઇન્ટુ CO ની એન્થાલ્પી ફોર્મેશન એન્થાલ્પી સર્જન એન્થાલ્પી અને સરવાળો બાદબાકી કરશો તો -777.7 કિલો જૂલ પર મોલ આવશે કે જે આપેલી પ્રક્રિયાની રિએક્શન એન્થાલ્પી કહેવાય. ક્વેશ્ચન નંબર 13 માં N2 + 3H2 gives 2NH3 નો ડેલ્ટા HR નોટ રિએક્શન એન્થાલ્પી તમને -92.4 કિલો જૂલ પર મોલ આપી છે. એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા શોધવાની છે. હવે પ્રમાણિત સર્જન ઉષ્મા માટે તમારે 1 મોલ સંયોજનને પ્રમાણિત અવસ્થામાં બનાવીએ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર. પણ આ તમને જે ડેલ્ટા H આપ્યો છે એ તો 2 મોલ સંયોજન બન્યું છે પ્રમાણિત અવસ્થામાં. તો એના ડેલ્ટા H ને 2 વડે ભાગી નાખો તો ડેલ્ટા -46.2 જે વેલ્યુ મળે એને એનો આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર કહી શકીએ. ક્વેશ્ચન નંબર 14 માં નીચેની માહિતી પરથી CH3OH ની પ્રમાણિત સર્જન ઉષ્મા શોધવાની છે. હવે માહિતીમાં તમને એક તો CH3OH નું દહન સમીકરણ આપ્યું છે અને એનો ડેલ્ટા H આપ્યો છે. બીજું તમને એક આવું સમીકરણ આપ્યું છે C solid + O2 gas gives CO2 અને ડેલ્ટા H નોટ આપ્યો છે. અને એવું સેમ H2 + 1/2 O2 gives H2O અને એનો ડેલ્ટા H નોટ આપ્યો છે. અને તમારે એના પછી CH3OH ની સર્જન એન્થાલ્પી શોધવાની છે. તો આપણે શું કરીશું, પહેલા તો તમને એવું ખબર પડવી જોઈએ કે આ જે પ્રક્રિયા આપી છે એમાં કાર્બન એના મૂળ તત્વ તરીકે છે એટલે એની એન્થાલ્પી 0 આવે. ઓક્સિજન પણ એનું મૂળ તત્વ છે એની એન્થાલ્પી 0 આવે. મૂળ તત્વની એન્થાલ્પી IUPAC એ 0 સ્વીકારી છે. તો આ જે સમીકરણ મને મળે છે કે જેનો ડેલ્ટા H મને ખબર છે એનો ડેલ્ટા H CO2 ની એન્થાલ્પી નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ કરો એટલે મને આ એનો ડેલ્ટા H મળે. પણ અહીંયા ડેલ્ટા H નોટ CO2 પ્રક્રિયાનો ડેલ્ટા H -393.5 અને આ જે પ્રક્રિયક છે એ તો H ડેલ્ટા H કાર્બનની પણ 0 અને O2 ની પણ 0 એટલે આ વેલ્યુ તો 0 થઈ જવાનું. તો હું CO2 ની રિએક્શન એન્થાલ્પી કહું કે હું CO2 ની ફોર્મેશન એન્થાલ્પી કહું, પ્રક્રિયા એન્થાલ્પી કહું કે સર્જન એન્થાલ્પી કહું, બધું સરખું જ આવે. આ જ એન્થાલ્પી CO2 ની કહેવાય જે પ્રક્રિયાની એન્થાલ્પી છે. તો મને એવું ખબર પડી ગઈ કે CO2 ની પ્રમાણિત એન્થાલ્પી -393.5. સેમ વસ્તુ તમે H2 + 1/2 O2 gives H2O વાળા સમીકરણમાં કરો તો H2 પ્રમાણિત અવસ્થામાં એની એન્થાલ્પી 0, O2 પ્રમાણિત અવસ્થામાં એની એન્થાલ્પી 0. તો જે પ્રક્રિયાની એન્થાલ્પી તમને આપી છે -286 કિલો જૂલ પર મોલ એ તો ખરેખર H2O ની એન્થાલ્પી છે. તો મને ઇનડાયરેક્ટલી CO2 ની એન્થાલ્પી આપી દીધી છે, H2O ની એન્થાલ્પી આપી દીધી છે અને CH3OH ની એન્થાલ્પી શોધવાની છે. હવે હું શું કરું છું, CH3OH વાળું સમીકરણ લખી નાખું છું. એનો ડેલ્ટા H આપી દીધો છે તો ડેલ્ટા H નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી CO2 ની એન્થાલ્પી +2 × H2O ની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ કરવાનો, CH3OH ની એન્થાલ્પી અને +3/2 ઓક્સિજનની એન્થાલ્પી. તો હવે આગળ કિંમત મૂકીએ આપણે તો ઓક્સિજન તો એના મૂળ અવસ્થામાં મૂળ તત્વની એન્થાલ્પી 0 એટલે આની તો 0 આવશે. CO2 ની આપણને ખબર છે મૂકી દીધી, 2 × H2O ની ખબર છે મૂકી દીધી. આ CH3OH ની શોધવાની છે એ x લખ્યા અને આ તો 0 છે અને એની એક્ઝામ આ -726 તો આપેલી છે. x ને સૂત્ર કરતા કરું અને x ની કિંમત શોધું તો -239 કિલો જૂલ પર મોલ મળશે કે જે CH3OH ની સર્જન એન્થાલ્પી અથવા તો પ્રક્રિયા એન્થાલ્પી કહી શકો. ક્વેશ્ચન નંબર 15 માં તમને CCl4 ગેસ gives C ગેસ + 4Cl ગેસ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે અને CCl બંધની બંધન એન્થાલ્પી પૂછી છે. એના માટે તમને એવું આપ્યું છે કે તમને ડેલ્ટા H વેપરાઇઝેશન CCl4 ની વેલ્યુ આપી છે. હવે ડેલ્ટા H વેપરાઇઝેશન CCl4 નો મતલબ શું, CCl4 લિક્વિડમાંથી CCl4 વેપર ગેસ બને. તો આ પ્રક્રિયાનો ડેલ્ટા H આપ્યો છે અને હું ડેલ્ટા H એ કહું છું. પછી તમને ડેલ્ટા HFCCl4 આ ફોર્મેશન એન્થાલ્પી છે સર્જન ઉષ્મા. CCl4 ની સર્જન સમીકરણ બનાવવું હોય તો
તો કાર્બન સોલિડ પ્લસ 2Cl2 ગેસ ગીવ CCl4 એવું તમને બનાવતા આવડે છે અને એનો ડેલ્ટા એચ આપ્યો છે અને હું ડેલ્ટા એચ બી કહું છું. પછી તમને ડેલ્ટા એચ એ કાર્બન સોલિડ એવું આપ્યું છે. એ ફોર એટમાઇઝેશન પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે સી સોલિડમાંથી સી ગેસ બનાવીએ દરમિયાન એના માટે આપવી પડતી ઉર્જા આપી છે. અને ચોથું તમને ડેલ્ટા એચ એ Cl2 આપ્યો છે. Cl2 ગેસમાંથી એટમાઇઝેશન Cl2 ગેસમાંથી 2 ક્લોરીન ગેસમાં છૂટું કરવું હોય અણુમાંથી પરમાણુમાં એના માટેની એન્થાલ્પી ડેલ્ટા એચ આપી છે. આ એન્થાલ્પીને આપણે ડેલ્ટા એચ સી અને આને આપણે ડેલ્ટા એચ ડી કહીએ છીએ સમીકરણ પ્રમાણે. તો તમને જે આપ્યું છે એના મેં સમીકરણ લખી દીધા અને સમીકરણના ડેલ્ટા એચ મને ખબર છે. હવે મારે આ સમીકરણનો ડેલ્ટા એચ શોધવો છે તો હું હેઝના નિયમ પ્રમાણે આગળ વધું છું. મારે CCl4 ગેસ પ્રક્રિયક તરફ જોઈએ છે તો હું પ્રક્રિયક તરફ CCl4 આને લેવું હોય તો મારે -1 વડે ગુણવું પડે. તો સમીકરણ એને હું -1 વડે ગુણું છું એટલે CCl4 ગેસ નિપજ એ પ્રક્રિયક બની ગઈ અને લિક્વિડ CCl4 પ્રક્રિયક એ નિપજ બની ગયો. પણ હવે આ સાથે સાથે હું એવું પણ વિચારું છું કે આ CCl બીજું સમીકરણ છે એમાં CCl4 લિક્વિડ છે અને આપણે CCl4 લિક્વિડ તો ઉડાડી દેવો પડશે. તો હું શું કરું છું આ બીજા સમીકરણને પણ -1 વડે ગુણી નાખું છું. તો CCl4 લિક્વિડ અહીંયા આવી ગયો અને આ બે ઉડી જશે. મારે આ નથી જોઈતું એટલે હું પહેલેથી એનું પ્રોવિઝન કરું છું. ગીવ્સ આ પ્રક્રિયક જે છે C સોલિડ પ્લસ 2Cl2 એ નિપજ બની. આ પણ તમે આગળ જોશો તો ઉડી જશે. પછી મારે નિપજમાં કાર્બન ગેસિયસ ફોર્મમાં જોઈએ છે તો અહીંયા કાર્બન સોલિડ ફોર્મમાં છે અને નિપજમાં કાર્બન ગેસ છે એટલે આ સમીકરણને એઝ ઇટ ઇઝ મૂકી દઉં છું. કશું નથી કરતી એટલે 1 વડે ગુણીને એમનું એમ મૂકી દઉં છું. અને મારે 4 ક્લોરીન પરમાણુ ફોર્મમાં ગેસિયસ ફોર્મમાં નિપજ તરફ જોઈએ છે તો અહીંયા 2 ક્લોરીન છે એટલે આખા સમીકરણને એની એન્થાલ્પી સાથે હું 2 વડે ગુણી નાખું છું. તો 2Cl2 gives 4Cl અને ડેલ્ટા એચ 242 નો 484 કરી દીધો. હવે આ ચારે ચાર સમીકરણો ધારો કે હું સરવાળો કરું તો CCl4 લિક્વિડ ઉડી ગયું, કાર્બન સોલિડ ગયું, 2Cl2 ગેસ જતું રહ્યું. તો હવે બાકી શું રહ્યું? બધું કાઢ્યા પછી છેલ્લી પ્રક્રિયા આપણી પાસે આવી રહેશે. CCl4 gas gives carbon gas plus 4Cl gas. અને આ જે મારે જોઈએ છે એ સમીકરણ મને મળી ગયું. CCl આ સમીકરણનો ડેલ્ટા એચ મારે શોધવાનું છે. તો આનો ડેલ્ટા એચ શોધવા માટે હું આ બધાના સરવાળા કરું છું. ડેલ્ટા એચ એ પ્લસ ડેલ્ટા એચ બી પ્લસ ડેલ્ટા એચ સી પ્લસ ડેલ્ટા એચ ડી. ચારે ચાર સમીકરણોના સરવાળા કરીશ તો એ પ્રક્રિયાનો ડેલ્ટા એચ આપણને મળશે 1304 કિલો જૂલ પર મોલ. તો આ તમારો પહેલો જવાબ. આ પ્રક્રિયાની એન્થાલ્પી તમને પૂછી છે તો એ પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા એચઆર મને મળશે 1304 કિલો જૂલ પર મોલ. પણ સાથે સાથે તમને એવું પણ પૂછ્યું છે કે CCl બંધની બંધન એન્થાલ્પી શોધો. CCl બંધની બંધન એન્થાલ્પી. બંધન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉષ્મા. તો CCl4 નું આવું બંધારણ આવે. તો આ જે 1304 કિલો જૂલ પર મોલ છે એ તો 4 Cl બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા છે. આટલી જ ઉર્જાથી તો ચારે ચાર CCl4 બંધ તૂટી જાય. ચારે ચાર CCl બંધ તૂટી જાય અને એક કાર્બન અને 4 ક્લોરીન છૂટા પડે. પણ મારે તો ખાલી એક જ CCl ની એન્થાલ્પી જોઈએ છે તો આને હું 4 વડે ભાગી નાખું છું તો 326 કિલો જૂલ પર મોલ મળ્યું છે. એ એક CCl બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એટલે એક CCl બંધની બંધ ઉર્જા કહેવાય. 326 કિલો જૂલ પર મોલ. ક્વેશ્ચન નંબર 16 માં નિરાળી પ્રણાલીનો ડેલ્ટા યુ 0 છે તો ડેલ્ટા એસ વિશે તમારે માહિતી મેળવવાની છે. હવે એવું કેવી રીતે વિચારવાનું? તો નિરાળી પ્રણાલીનો ડેલ્ટા યુ 0 છે
એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો વિનિમય પ્રક્રિયક નિપજમાં થતો નથી, એનો મતલબ Q0 છે, એટલે આપમેળે જ પ્રક્રિયા થાય છે. ઉષ્માનું શોષણ પણ નથી થતું, ઉષ્માનું ઉત્સર્જન પણ નથી થતું, પ્રક્રિયા આપમેળે થાય છે. અને જે પ્રક્રિયા આપમેળે થતી હોય એનો ડેલ્ટા એચ હંમેશા ગ્રેટર દેન 0 છે. આપણને ખબર છે એન્ટ્રોપી ફેરફાર હંમેશા પોઝિટિવ હોય તો જ પ્રક્રિયા આપમેળે થાય. એટલે જે પ્રક્રિયાનો ડેલ્ટા યુ 0 હોય નિરાળી પ્રણાલીનો, તો એનો ડેલ્ટા ઇઝ ગ્રેટર દેન 0 આવશે. 17મા ક્વેશ્ચનમાં 2A + B gives C પ્રક્રિયા છે, એનો ડેલ્ટા એચ 400 કિલો જૂલ પર મોલ આપી દીધો છે, ડેલ્ટા એચ 0.2 કિલો જૂલ પર મોલ કેલ્વિન આપી દીધો છે, અને એવું પૂછ્યું છે કે કયા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, આપમેળે થશે. તો સ્વયંસ્ફુરિત હશે કે નહીં એ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા G = ડેલ્ટા H - G ડેલ્ટા S. હવે ધારો કે સંતુલનમાં હોય તો ડેલ્ટા G 0 છે, તો જો ડેલ્ટા G 0 મૂકી દઉં તો ડેલ્ટા H - G ડેલ્ટા S 0 થાય, તો T = ડેલ્ટા H / ડેલ્ટા S. કિંમત મૂકું તો તાપમાન મળે 2000 કેલ્વિન એવું તાપમાન છે કે જે તાપમાને ડેલ્ટા G 0 છે. પ્રક્રિયા આપમેળે પુરોગામી પણ નથી થતી કે પ્રતિગામી પણ નથી થતી, સંતુલનમાં જ 2000 કેલ્વિન. હવે ડેલ્ટા G નેગેટિવ કરવાનું છે. પ્રક્રિયા આપમેળે કરવા માટે, સ્વયંસ્ફુરિત કરવા માટે આપણે ડેલ્ટા G નેગેટિવ કરવાનું છે. તો 2000 કરતાં ઊંચા તાપમાને, અહીંયા તાપમાન 2000 કરતાં ઊંચું મૂકો તો આ માઇનસ વેલ્યુ વધી જવાની, તો ડેલ્ટા G નેગેટિવ થઈ જવાનું. તો 2000 કરતાં ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. 18મા ક્વેશ્ચનમાં 2Cl ગેસ gives Cl2 ગેસ, એ પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા S ની સંજ્ઞા પૂછી છે તમને. તો 2Cl ગેસમાંથી Cl2 ગેસ બને જ્યારે, તો 2 Cl છૂટા છૂટા પરમાણુ હતા એમાંથી 2 ક્લોરીન ભેગા થઈ ગયા, એટલે બંધ બનવાની પ્રક્રિયા. અને બંધ બનવાની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, એટલે એનો ડેલ્ટા H નેગેટિવ જ આવે. નક્કી કે બંધ બનવાની પ્રક્રિયા હોય એટલે ઉષ્માક્ષેપક જ આવે અને એનો ડેલ્ટા H નેગેટિવ આવે. અને આ જ પ્રક્રિયા છે 2Cl ગેસ gives Cl2 ગેસ, એનો ડેલ્ટા S ની વાત કરવી હોય તો આપણે વાયુરૂપ નિપજના મોલમાંથી વાયુરૂપ પ્રક્રિયકના મોલ માઇનસ કરીએ તો -1 આવે. જ્યાં ડેલ્ટા N ની ડેલ્ટા Ng ની વેલ્યુ નેગેટિવ આવી એટલે સમજો એનો ડેલ્ટા S નેગેટિવ છે. અથવા તો એવી રીતે પણ વિચારી શકો કે અહીંયા 2 વાયુરૂપ પરમાણુ હતા, એમાંથી એક જ વાયુરૂપ અણુ બની ગયો. વાયુ અવસ્થા ઓછી થઈ એટલે અવ્યવસ્થા ઘટી, અને અવ્યવસ્થા ઘટી એટલે એનો ડેલ્ટા S નેગેટિવ હોય. ક્વેશ્ચન નંબર 19માં સમીકરણ આપ્યું છે 2A + B gives 2D, એનો ડેલ્ટા U પણ આપ્યો છે, એનો ડેલ્ટા S પણ આપી દીધો છે, એનો ડેલ્ટા G તમારે શોધવાનો છે. હવે ડેલ્ટા G શોધવા માટે આપણે નોર્મલી ડેલ્ટા G = ડેલ્ટા H - G ડેલ્ટા S એ સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ તો તમારે શોધવાનું છે. પ્રમાણિત અવસ્થા એવું કહી દીધું છે, તાપમાન તમને ભલે નથી આપ્યું, પણ અહીંયા આ જે પણ વેલ્યુ આપી છે એ પ્રમાણિત અવસ્થામાં આપી છે, એટલે તાપમાન આપણે 298 કેલ્વિન લઈ લઈએ છીએ. ડેલ્ટા S ની વેલ્યુ -44.1 જૂલ, પણ ડેલ્ટા H તમને નથી આપ્યો, એને બદલે આપણે ડેલ્ટા U આપ્યો છે. તો ડેલ્ટા H શોધવા માટે આપણે સૂત્ર વાપરીશું ડેલ્ટા H = ડેલ્ટા U + ડેલ્ટા Ng/RT. ડેલ્ટા U આપણને આપ્યો છે -10.5 કિલો જૂલમાં, પ્લસ ડેલ્ટા N કેટલો, તો અહીંયા વાયુરૂપ નિપજના મોલ, આ સમીકરણ છે આપણી પાસે, 2A ગેસ + B ગેસ gives 2D ગેસ, અને એનો ડેલ્ટા Ng શોધવો છે તો વાયુરૂપ નિપજના મોલમાંથી વાયુરૂપ પ્રક્રિયકના મોલ માઇનસ કરીશું તો ડેલ્ટા Ng એનો -1 આવશે. તો ડેલ્ટા N -1, ડેલ્ટા U કિલો જૂલમાં છે તો R કિલો જૂલમાં લઈશું, 8.314 × 10 - 3 કિલો જૂલ. અને હમણાં જ વાત કરી એમ તાપમાન 298 કેલ્વિન લઈશું, અને જો ડેલ્ટા H ની ગણતરી કરીશું તો -12.98 કિલો જૂલ મળશે. એ ડેલ્ટા H અહીંયા મૂકી દઉં છું -12.98. આ ડેલ્ટા H ની વેલ્યુ મેં જે શોધી -12.98 એ મૂકી દીધી.
માઇનસ 298 કેલ્વિન તાપમાન અને ડેલ્ટા એસ ની વેલ્યુ -44.1 આ જૂલમાં છે અને આ આપણને કિલો જૂલમાં મળ્યું. એટલે આને હું 10⁻³ વડે ગુણીશ એટલે મને કિલો જૂલમાં મળશે. અને તો સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરીશું તો આપણને ડેલ્ટા જી ની વેલ્યુ મળશે 0.16 કિલો જૂલ. ક્વેશ્ચન નંબર 20 માં એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 10 છે. ડેલ્ટા જી નોટનું મૂલ્ય શોધવાનું છે. આર 8.314 × 10⁻³ કિલો જૂલ પર મોલ અને તાપમાન 300 કેલ્વિન આપી દીધું છે. તો ડેલ્ટા જી શોધવાનો છે અને કે આપ્યો છે એટલે આપણે સૂત્ર વાપરીશું ડેલ્ટા જી -RT 2.303 log k. આર ની વેલ્યુ મૂકી 8.314, તાપમાન મૂક્યું 300 કેલ્વિન, 2.30 ના 2.303 અને log k એટલે log 10. log 10 10 નો log હંમેશા 1 આવે અને વેલ્યુ ગણતરી કરીશું તો ડેલ્ટા જી ની કિંમત મળી જશે જૂલમાં, કારણ કે આપણે આર જૂલમાં મૂક્યો છે એટલે જવાબ જૂલમાં મળશે. ક્વેશ્ચન નંબર 21 માં તમને બે સમીકરણ આપ્યા છે અને નિપજોની ઉષ્માગતિકીય સ્થિરતા અથવા તો સ્થાયીતા વિશે ચર્ચા કરવાની છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જે પ્રક્રિયા ઉષ્મા શોષક છે એની નિપજ અસ્થાયી હોય, તો પ્રક્રિયા એ જે છે એમાં એનો અસ્થાયી છે કારણ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. જ્યારે બીજી જે પ્રક્રિયા છે કે જે ઉષ્માક્ષેપક છે એની નિપજ હંમેશા સ્થાયી હોય, એટલે બીજી પ્રક્રિયાનો NO2 ગેસ જે છે એ સ્થાયી છે. ક્વેશ્ચન નંબર 22 માં એવું કહે છે કે પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2O બને ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર શોધો અને ડેલ્ટા HF -286 કિલો જૂલ પર મોલ આપ્યો છે. ડેલ્ટા HF એટલે H2O ની ફોર્મેશન એન્થાલ્પી, સર્જન ઉષ્મા. એટલે H2O નું સર્જન સમીકરણ લખું તો H2 ગેસ + 1/2 O2 ગેસ gives H2O લિક્વિડ. એની એન્થાલ્પી -286, સર્જન ઉષ્મા -286 કિલો જૂલ પર મોલ આપી છે. હવે ડેલ્ટા એસ પર્યાવરણનો શોધવાનો છે તો ક્યુ પર્યાવરણ / ટી કરવું પડે. Q/T એ ડેલ્ટા એસ નું સૂત્ર છે. પર્યાવરણનો ડેલ્ટા એસ શોધવો છે એટલે ક્યુ પણ પર્યાવરણનો લખીશું. તો પર્યાવરણ જેટલી ઉષ્મા પ્રણાલીએ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત કરી કે મુક્ત કરી એટલી ઉષ્મા પર્યાવરણ શોષે છે, એ ઉષ્માનું પર્યાવરણમાં શોષણ થયું. એટલે પર્યાવરણમાં શોષાતી ઉષ્મા એટલે +286 લખીશું ડેલ્ટા એસ પર્યાવરણ શોધવા માટે. ક્યુ ની વેલ્યુ પ્લસ લઈશું 286 કિલો જૂલ પર મોલ અને તાપમાન 298 ગણતરી કરીએ આપણે તો અહીંયા ડેલ્ટા એસ આપણને પર્યાવરણનો ડેલ્ટા એસ મળશે.